આ દિવાળીએ કંઈક નવું ઘરે બનાવેલી દુબઈની ફેમસ કુનાફા ચોકલેટથી મહેમાનોનું સ્વાગત કરશો ને તો બધા જ તમને પૂછશે કે દુબઈના સ્વાદ ઘરે કઈ રીતે લાવ્યા. તો આજે દુબઈની ફેમસ કુનાફા ચોકલેટ એકદમ સહેલી રીતે ઓછી સામગ્રીમાં ઘરે માત્ર 20 મિનિટમાં બને તેની બધી ટિપ્સ સાથેની રીત બતાવું. સાથે ચોકલેટ મોલ્ડને ગેસ પર અને માઇક્રોવેવમાં મેલ્ટ કરવાની એમ 2 રીત બતાવીશ. તો આ દિવાળીએ દુબઈની ફેમસ કુનાફા ચોકલેટનો સ્વાદ ઘરે લાવવા માટે અહીં મેં વ્હાઈટ ચોકલેટ મોલ્ડ લીધો છે, જેમાંથી 150 ગ્રામ વ્હાઈટ ચોકલેટ મોલ્ડના ટુકડા કરી કુનાફા ચોકલેટ બનાવવામાં ઉપયોગમાં લઈશું. પહેલા મોલ્ડના ચપ્પુ વડે નાના મોટા ટુકડા કરી લેવાના, જેથી લિક્વિડ કરવા કે ક્રશ કરવા સહેલા પડે. 150 ગ્રામ વ્હાઈટ ચોકલેટના કરેલા ટુકડામાંથી 50 ગ્રામ ટુકડા અલગ કાઢી લઈશું. બાકી રહેલા 100 ગ્રામ ટુકડાને માઇક્રોવેવ સેફ બાઉલમાં કાઢી લેવાના, કારણ કે અહીં ચોકલેટ મેલ્ટ કરવાની પહેલી રીત માઇક્રોવેવની બતાવું. વ્હાઈટ ચોકલેટ માઇક્રોવેવમાં મેલ્ટ કરવા માટે તેમાં 1/4 ટીસ્પૂન બટર ઉમેરી દઈ વ્હાઈટ ચોકલેટના બોલને માઇક્રોવેવ ઓવનમાં ગોઠવી દેવાનું. 1 મિનિટનો ટાઈમ સેટ કરી ઓવનને ઓન કરી વ્હાઈટ ચોકલેટ ઓગાળી લેવાની છે. સમય પૂરો થતા પીગળેલી ચોકલેટના બાઉલને બહાર કાઢી એક વખત બરાબર મિક્સ કરી દેવાનું, જેથી એકદમ સરસ ઓગળેલી આ વ્હાઈટ ચોકલેટ છે ને તેની કન્સિસ્ટન્સી આવી રિબિન જેવી થઈ જાય. હવે અહીં કુનાફા ચોકલેટ બનાવવા માટે મેં અલગ અલગ 3 પ્રકારના સિલિકોન મોલ્ડનો ઉપયોગ કર્યો છે, જેથી ખ્યાલ આવે કે ઘરમાં રહેલા કોઈ પણ મોલ્ડ કે પછી સાદી ડીશમાં પણ આ કુનાફા ચોકલેટ ઇઝીલી ઘરે બનાવી શકાય. પહેલા થોડો ઊંડો સિલિકોન મોલ્ડ લઈ તેમાં થોડું એવું આ વ્હાઈટ ચોકલેટનું લિક્વિડ છે ને તે આડું અવળું ફેલાવી દેવાનું. અહીં પૂરેપૂરી સરફેસ નહીં ભરવાની, ફક્ત એક ચોક્કસ ડિઝાઇન પડે ને એટલું જ ફેલાવવાનું. સહેજ એવો આ મોલ્ડને હવે થપથપાવી દેવાનો. આ જ રીતે બીજા ફ્લેટ મોલ્ડમાં પણ વ્હાઈટ ચોકલેટ થોડી એવી આ રીતે આડી અવળી ફેલાવી દઈશ. અને જે મોલ્ડમાં ક્યુબ ચોકલેટ બને છે ને તેમાં પણ દરેક ખાનામાં થોડી થોડી લિક્વિડ વ્હાઈટ ચોકલેટ ઉમેરી દેવાની છે. હવે આ ત્રણેય મોલ્ડને 5 મિનિટ માટે ફ્રીઝમાં રાખી દેવાના. એ દરમિયાન ડાર્ક ચોકલેટના મોલ્ડમાંથી 200 ગ્રામ ડાર્ક ચોકલેટનો ટુકડો અલગ કટ કરી લીધો છે. તેના પણ નાના નાના આ રીતે એકદમ સરસ ટુકડા ચપ્પુ વડે કરી લેવાના. અહીં ડાર્ક ચોકલેટના બદલે મિલ્ક ચોકલેટ પણ લઈ શકાય, અથવા તો ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ મિક્સ કરીને પણ લઈ શકાય. સ્વાદ તમારા ઉપર છે કે તમારે કેવો લાવવો. હવે ચોકલેટ મેલ્ટ કરવાની એટલે કે ઓગાળવાની બીજી રીત ગેસ પર બતાવો, જેના માટે ગેસની લો ફ્લેમ પર સોસપેન અડધી ભરી અને પાણી ગરમ કરવા રાખ્યું છે. તેના ઉપર ડાર્ક ચોકલેટનું કાચનું બોલ છે ને તે ગોઠવી દેવાનું છે અને હવે સતત મિક્સ કરી ચોકલેટ ઓગાળવાની. આ રીતને ડબલ બોઇલર પદ્ધતિ કહેવાય છે, જેથી ઓરિજિનલ ચોકલેટનો સ્વાદ જળવાય અને તે દાઝ્યા વગર કે બેસ્યા વગર એકદમ સરસ ઓગળી જાય. સતત મિક્સ કરી ધીમે ધીમે ચોકલેટ ઓગળવાની શરૂઆત થશે અને હવે અહીં લગભગ 4 થી 5 મિનિટમાં બધી ચોકલેટ ઓગળી એકદમ સ્મૂથ લિક્વિડ તૈયાર થઈ ગયું છે. ગેસ પરથી આ બોલને ઉતારી લેવાનું. આ મેલ્ટેડ ડાર્ક ચોકલેટ છે ને આ રીતે આપણે મેલ્ટ કરીએ ને તો 1 કલાક સુધી જામશે નહીં અને આવી જ લિક્વિડ રહેશે. બીજી સાઈડ વ્હાઈટ ચોકલેટ સ્પ્રેડ કરી ફ્રીઝમાં રાખેલ મોલ્ડને પણ બહાર કાઢતા જુઓ. વ્હાઈટ ચોકલેટ છે ને તે સરસ જામી ગઈ છે. તો લિક્વિડ ડાર્ક ચોકલેટ ચમચીએ લઈ અને વ્હાઈટ ચોકલેટ ઉપર બરાબર ફેલાવી દેવાની છે અને એક આખું પાતળું લેયર તૈયાર કરી લેવાનું. અને નીચે તરફ એક પાતળું લેયર એવું તૈયાર કરવાનું નીચેની સાઈડ ચોકલેટ મોલ્ડ કે વ્હાઈટ ચોકલેટ દેખાય નહીં. સાથે સાથે આ મોલ્ડની ચારેય સાઈડ છે ને તે પણ ડાર્ક ચોકલેટ વડે બરાબર કવર કરી લેવાની. અહીં આ રીતે એક પછી એક બંને મોલ્ડમાં ડાર્ક ચોકલેટ ફેલાવ્યા પછી ચોકલેટ ક્યુબ મોલ્ડના દરેક ખાનામાં પણ એ જ રીતે ડાર્ક ચોકલેટ ફેલાવી લેવાની છે. ત્રણેય મોલ્ડમાં ડાર્ક ચોકલેટ ફેલાવાઈ જાય ને એટલે ફરી 5 મિનિટ માટે ફ્રીઝમાં આ ડાર્ક ચોકલેટને જામવા માટે રાખી દેવાની. એ દરમિયાન આપણે કુનાફા સ્ટફિંગ બનાવવા માટે ગેસની લો ફ્લેમ પર પેનને ગરમ કરી તેમાં 1 ટીસ્પૂન ઘી કે પછી બટર ઉમેરવાનું. અહીં મેં સેવની બરન, જેને આપણે ઘઉંની ઝીણી સેવ કે ઝીણી વર્મિસેલી પણ કહીએ છીએ, તે લીધી છે. તે 50 ગ્રામ જેટલી લેવાની. આમ તો આ સેવ છે ને મેં રોસ્ટેડ જ લીધી છે, છતાં પણ લગભગ 2 મિનિટ સુધી આપણે શેકશું, જેથી કલર વધારે સરસ બ્રાઉન થાય અને સાથે સાથે તે એકદમ ક્રિસ્પી ક્રન્ચી થઈ જાય. તો સોફ્ટ ચોકલેટની અંદર આ કુનાફાની ક્રિસ્પીનેસ એકદમ સરસ આવે. 2 થી 3 મિનિટ શેક્યા પછી ગેસ પરથી હવે આ સેવને નીચે ઉતારી અને ઠંડી થવા દેવાની. આ સમયમાં આપણે 50 ગ્રામ મિક્સરના જારમાં ઉમેરી દઈશું. ઢાંકણ ઢાંકી પલ્સ મોડ ઉપર પિસ્તાને પીસ્યા પછી જુઓ આવો અધકચરો પાવડર બનાવી અને તૈયાર થયો છે. હવે આ સમયે આપણે અલગ રાખેલા વ્હાઈટ ચોકલેટ મોલ્ડના ટુકડા હતા ને તે આ પિસ્તાના પાવડરમાં ઉમેરી દેવાના. સાથે સાથે લિક્વિડ મિલ્ક ચોકલેટ છે ને જે થોડા સમયમાં થીક થઈ ગઈ છે તે 1 ટેબલ સ્પૂન ઉમેરવાની.
જેથી મિલ્ક પાવડર, મિલ્ક મેડ કે ખાંડ અલગથી ઉમેરવાની જરૂર નહીં રહે. અને કુનાફા સ્ટફિંગનું બાઇન્ડિંગ છે ને તે એકદમ સરસ આવશે. કલર માટે 1 થી 2 ડ્રોપ ગ્રીન ફૂડ કલર ઉમેરવાનો, જે એકદમ ઓપ્શનલ છે. ફરીથી પીસ્યા પછી જુઓ, આવું થીક મિશ્રણ તૈયાર થયું છે. બીજી સાઈડ ઠંડી થયેલી રોસ્ટેડ સેવ છે ને તેમાં આ ચોકલેટ અને પિસ્તાનું મિશ્રણ ઉમેરી દેવાનું. એકદમ સરસ રીતે બધું મિક્સ કરવાનું છે, જેથી સેવની ક્રન્ચનેસ સાથે પિસ્તાનો ટેસ્ટ અને સાથે વ્હાઈટ ચોકલેટની ગળપણ અને સોફ્ટનેસથી આ કુનાફા ચોકલેટનું સ્ટફિંગ છે ને તે ઓરિજિનલ દુબઈની કુનાફા ચોકલેટ જેવું જ બને છે. બરાબર મિક્સ કરી અને કુનાફા સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે બીજી તરફ ફ્રીજમાં રાખેલ મોલ્ડમાં પણ જુઓ, ડાર્ક ચોકલેટ છે ને તે એકદમ સરસ જામી અને એક લેયર તૈયાર થયું છે. તો આ કુનાફા સ્ટફિંગ છે ને તે ચમચી વડે લઈ આ રીતે મોલ્ડમાં જામેલી ડાર્ક ચોકલેટના લેયર પર બરાબર બધી સાઈડ ફેલાવી દેવાનું છે. એક સરસ લેયર આ ચોકલેટમાં કુનાફા સ્ટફિંગનું થઈ જવું જોઈએ. બંને ફ્લેટ મોલ્ડમાં કુનાફાનું લેયર કર્યા પછી ખાનાવાળા મોલ્ડમાં પણ આ રીતે થોડું થોડું કુનાફા સ્ટફિંગ ભરી દઈશું. અહીં બનાવેલું કુનાફા સ્ટફિંગ છે ને તે પરફેક્ટ માપનું બન્યું હોવાથી આ ત્રણેય મોલ્ડમાં ભરાઈ જશે અને એકદમ પરફેક્ટ માપનું થશે. હવે ફરીથી ચોકલેટનું નીચેનું લેયર કરવા માટે લિક્વિડ કરેલી ડાર્ક ચોકલેટ છે જે 15 મિનિટ પછી પણ લિક્વિડ રહી છે તે ચમચી વડે લેતા જઈ અને સ્પ્રેડ કરેલા કુનાફા સ્ટફિંગ ઉપર ઉમેરવાનું અને એક સરસ આ સ્ટફિંગ ઉપર લેયર કરી દેવાનું, જેથી કુનાફા સ્ટફિંગ છે ને તે બધું અંદર કવર થઈ જાય. અહીં ધીમે ધીમે કરી અને એકવાર ચોકલેટનું લેયર થઈ જાય ને પછી સેજ એવું થપથપાવી લેવાનું, જેથી ઉપરનું લેયર છે ને તે એકદમ સરસ સ્પ્રેડ થઈ જાય. અહીં આ જ રીતે બીજા મોલ્ડમાં પણ કુનાફા સ્ટફિંગને આ ડાર્ક ચોકલેટ લિક્વિડથી કવર કરી લેવાનું અને બંનેમાં આ રીતે કવર થઈ જાય ને એ પછી ત્રીજા ક્યુબ વાળા ચોકલેટ મોલ્ડમાં પણ એક મોલ્ડની અંદર આ રીતે ઉપરથી ડાર્ક ચોકલેટ ઉમેરી દેવાની છે. બસ એકદમ સરસ આ પણ તૈયાર થઈ જાય ને એટલે ફરીથી એક વખત થપથપાવી લેવાનું અને હવે આ ત્રણેય ચોકલેટ મોલ્ડને 10 મિનિટ માટે ફ્રીઝમાં જામવા માટે રાખી દેવાના છે. અહીં મારે આ કુનાફા ચોકલેટ બનાવવા માટે 20 મિનિટ જેવો સમય થયો છે. વધારે 10 મિનિટ ફ્રીઝમાં રાખ્યા પછી હવે ચોકલેટને બહાર કાઢતા અહીં જુઓ, બધી ચોકલેટ એકદમ સરસ સેટ થઈ ગઈ છે. પહેલા ડીપ મોલ્ડમાં સેટ કરેલી કુનાફા ચોકલેટ છે ને તેને અનમોલ્ડ કરશું. ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે અને એ પછી તેને ઉલટાવતા જુઓ, ઉપર વ્હાઈટ ચોકલેટના સ્પ્રેડને કારણે એકદમ સરસ માર્બલ ડિઝાઇન સાથે પરફેક્ટ ડાર્ક ચોકલેટની અને અંદર કુનાફા સ્ટફિંગ સાથે કુનાફા ચોકલેટ બની અને તૈયાર થઈ છે. એ જ રીતે ફ્લેટ મોલ્ડમાં પણ ચોકલેટને અનમોલ્ડ કરતા તેમાં પણ એકદમ સરસ અલગ ડિઝાઇન તૈયાર થઈ છે અને હવે સ્ક્વેર ચોકલેટના મોલ્ડમાંથી દરેક મોલ્ડની આ ચોકલેટ અનમોલ્ડ કરતા આની ડિઝાઇન તો જુઓ એકદમ અલગ થઈ છે. કેટલી સરસ! ઉપરથી વ્હાઈટ ચોકલેટ સ્પોટ અને નીચે ડાર્ક ચોકલેટ, વચ્ચે તો કુનાફા સ્ટફિંગ તો છે જ. એકદમ યુનિક આ કુનાફા ચોકલેટ બાઇટ બન્યા છે. એકદમ યુનિક આને કુનાફા ચોકલેટ બાઇટ પણ કહી શકો. બનાવેલી બધી ચોકલેટને એક પછી એક ટુકડા કરતા અહીં ચોકલેટના ઉપર નીચે ડાર્ક ચોકલેટનું લેયર, અંદર ઓરિજિનલ પિસ્તા કુનાફા ફિલિંગ અને સૌથી ઉપર વ્હાઈટ ચોકલેટના શેડ. દિવાળીમાં ઘરે આવતા મહેમાન કે પછી ઘરમાં બાળકોને જોઈને શું ચાખીને પણ ખ્યાલ નહીં આવે કે માર્કેટમાં ખૂબ જ મોંઘી મળતી કુનાફા ચોકલેટ ઘરે બનાવેલી છે. એટલી ટેસ્ટી અને સ્મૂધી મોંમાં ઓગળી જાય અને અંદર વળી કુનાફાની ક્રન્ચીનેસનો ટેસ્ટ. તો આ વખતે કંઈક નવું રીતે દિવાળીમાં મહેમાનનું સ્વાગત આ કુનાફા ચોકલેટ બનાવી અને ચોક્કસથી કહેજો. મહેમાનોને આ કુનાફા ચોકલેટ ભાવી કે નહીં તે પણ કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો. અને આ એકદમ ઇઝી રેસીપી, ઉપયોગી રેસીપી છે તો રેસીપીને મેક્સિમમ શેર પણ કરી દેજો. સાથે જ આ રેસીપીને લાઇક કરી અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.